આજે અધિકારીઓને સૂચના આપે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદર્શનને નિહાળતા અધિકારીઓને સૂચના આપી। પીએમએ પ્રદર્શનની તમામ ટેકનોલોજી રસપૂર્ણ નિહાળી છે। એક ટેકનોલોજીની તલસ્પર્શી માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેળવી છે। રિન્યુએબલ એનર્જી સ્થાન અગ્રીમ બનાવવું એ પીએમનું સ્વપ્ન છે। તો સમગ્ર દેશમાં એનર્જી સ્થાન અગ્રીમ બનાવવાનું પીએમ મોદીનું સ્વપ્ન છે। તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે આજે પીએમએ પ્રદર્શનને નિહાળતા અધિકારીઓને પણ સૂચના આપી છે। બીજી તરફ એક ટેકનોલોજીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તલસ્પર્શી માહિતી મેળવી છે। તો રિન્યુએબલ એનર્જીનું સ્થાન અગ્રીમ બનાવવું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે। તો આ સાથે જ ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારત ગ્લોબલ લીડર બનવા જઈ રહ્યો છે। સ્ટાર્ટઅપને પણ સપોર્ટ કરી રહ્યો છે। ભારતે દુનિયાને મિશન લાઈફનો મંત્ર આપ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું અને આ સમય દરમિયાન ચંદ્રબાબુ નાયડુ અને મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા। પીએમએ પ્રદર્શનને નિહાળતા અધિકારીઓને આજે સૂચના આપી હતી। બીજી તરફ પીએમએ પ્રદર્શનની તમામ ટેકનોલોજીને રસપૂર્ણ રીતે નિહાળી છે। એક ટેકનોલોજીની તલસ્પર્શી માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેળવી છે।